સુરતથી સમાચાર નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરવાના કૌભાંડનો થયો પર્દાફાશ। પોલીસે આરોપી હિમાંશુ કુશવાહાની ધરપકડ કરી છે। આરોપી આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અને અપડેટ કરવા માટે કોર્પોરેટરના નકલી સહી સિક્કા બનાવી કૌભાંડ આચરતો। વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ચિમન પટેલના સહી સિક્કાનો દુરુપયોગ થયો। ઓરિસ્સાની સરકારી સભદ્રા યોજનાનો લાભ લેવા આધાર કાર્ડમાં ઓરિસ્સાનું એડ્રેસ કરતા हाल तो लैपटॉप कॉर्पोरेटना बोगस स्टेम्प आधार कार्ड साथे अन्य वस्तुओं जप्त कराई छे। तपास चालू छे के त्रिवेणी जे सोसायटी छे वेड रोड पर त्या हिमांशु कुशवा नामनो एक व्यक्ति छे। कॉमन सर्विस सेंटर नामनी एक दुकान चलावे छे અને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરેનું જે કામ છે એ કરે છે। તો ત્યાં તપાસ કરતા એવું જાણવા મળેલ કે ખરેખર આ હકીકત સાચી છે અને એ આધારે છે કોર્પોરેટરશ્રીએ છે અહીંયા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરાવેલી અને ત્યારબાદ પોલીસની ટીમ દ્વારા આ મજકૂર જે આરોપી છે હિમાંશુ કુશવા એમને ત્યાં રેડ કરી તો તેમને ત્યાંથી કોર્પોરેટર વોર્ડ નંબર 8ના ચિમનભાઈ પટેલના નામના બોગસ કેટલાક બનાવેલ દસ્તાવેજો છે મળી આવેલ છે, જેમાં આધાર કાર્ડ જે જુદા જુદા ઓરિસ્સાના નાગરિકોના બનાવેલા, એટલે આખું આ એક નકલી આધાર કાર્ડ તમે એને કહી શકો કે જે સરનામું છે એ ચેન્જ કરવા માટે થઈ જે ઓથોરાઇઝ પર્સન છે એને વગર જાણકારીએ ખોટો દસ્તાવેજ ઊભો કરી અને એનો ઉપયોગ કરેલ છે। એ બાબતે આરોપીની ધરપકડ કરી